હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇઝ વેલ્થમાં. આજે આપણે જોઈશું મૂળા ખાવાના ફાયદા વિશે. મૂળા છે અનેક બીમારીઓનો ઈલાજ. શરીરમાં રહેલી ગંદકીને દૂર કરે છે મૂળા. મૂળા એક શાકની સાથે સાથે અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોની ખાણ છે. કમળાના રોગમાં મૂળાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તે લોહી અને શરીરને અંદરથી સાફ કરે છે. જો તમને કબજિયાત અને હેમરોઇડ્સ હોય તો દરરોજ સલાડમાં મૂળા સામેલ કરવા જોઈએ. મૂળા લીવર માટે પણ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મૂળા ફાયદાકારક છે, કારણ કે મૂળાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો હોય છે, એટલે કે એને ખાવાથી બ્લડ શુગર લેવલ પર કોઈ અસર થતી નથી. મૂળાને બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા શ્વાસ સંબંધી બીમારીઓમાં પણ અસરકારક માનવામાં આવે છે. કિડનીમાં પથરી અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે મૂળા. આયુર્વેદમાં મૂળાને કિડનીની પથરી દૂર કરવા માટે ખાસ મહત્વના માનવામાં આવે છે. જો ગંધ શક્તિ ઓછી થતી હોય તો મૂળા ફાયદાકારક છે. મૂળાના સેવનથી પેશાબની બળતરા પણ ઓછી થાય છે. ફ્રેન્ડ્સ, આવી માહિતી, સ્વાસ્થ્યવર્ધક માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે. બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા શ્વસન સંબંધી રોગોમાં પણ મૂળા ફાયદાકારક છે. શરીર અને લોહીને સાફ કરે છે, તો કબજિયાત, ડાયાબિટીસ અને કિડનીની પથરીમાં પણ ફાયદાકારક છે. જો તમને લ્યુકોડર્મા, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, બ્લડ પ્રેશર હોય તો મૂળાનું સેવન કરો. લ્યુકોડર્મા એ ત્વચાની સમસ્યા છે, જેમાં ત્વચા પર સફેદ ફોલ્લીઓ થાય છે અને ત્વચા તેનો કુદરતી રંગ ધીમે ધીમે ગુમાવે છે, જેને પાંડુરોગ પણ કહેવામાં આવે છે. જો તમને આ સમસ્યા હોય તો મૂળાના બીજનો પાવડર વિનેગર સાથે લગાવો. સફેદ ડાઘ આ ઘરેલું ઉપાયથી ધીમે ધીમે ઓછા થઈ જાય છે, પરંતુ આ ઉપાય દરેક માટે કામ આવતો નથી. અલગ અલગ લોકો પર આની અસર અલગ અલગ હોય છે. એક પ્રકારનો સંધિવા છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, જેમાં નિતંબ, ઘૂંટણ, ગરદન અને પીઠના નીચેના ભાગ અથવા હાથના સાંધામાં દુખાવો થાય છે. આ બીમારીથી છુટકારો મેળવવા માટે મૂળાનું સેવન કરવું ખૂબ જરૂરી છે. મૂળામાં વિટામિન કે હોય છે, જે કાર્ટિલેજમાં પગની ઘૂંટીને, કોણી, ઘૂંટણ સહિત શરીરના ઘણા ભાગોમાં જોવા મળતી નરમ પેશીઓ અને મેટાબોલિઝમ માટે ફાયદાકારક હોય છે. મૂળા કોશિકાઓના વિકાસને પ્રોત્સાહન આપે છે. મૂળામાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે, અને આ પોષક તત્વો બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે અને બ્લડ શુગરમાં પણ ફાયદાકારક છે. મૂળાના પાનમાં પણ અનેક ગુણ હોય છે. મૂળાના પાંદડામાં હાજર ફાઇબર પણ જઠરાગ્નિને સુધારવામાં મદદ કરી શકે છે. મૂળાના પાનમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું શાક ખાવાથી પાચન સારું રહે છે. મૂળાના પાનમાં હેપેટોપ્રોટેક્ટિવ ગુણ હોય છે, તેથી તે લીવર માટે પણ ફાયદાકારક છે. કમળા માટે રોજનો અડધો લીટર મૂળાના પાનનો રસ પીવાથી ની સલાહ આપવામાં આવે છે, જેનાથી કમળામાં ફાયદો થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલમાં આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી મૂકતા રહીએ છીએ, તો જેને પણ જરૂરિયાત હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. ઓકે, થેન્ક યુ.